હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 1 થી 8નું નવનીત એટલે કે ગાલા સ્વાધ્યાય પોથી જે વાપરતા હોય એની એક્ઝામના 12થી પેપર આવતા હોય તો એના ટાઈમ ટેબલ વિશે આપણે વાત કરવાની છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમારા બીજા મિત્રોને જરૂર વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ આપણા વિડીયોમાંથી માહિતી મેળવી શકે અને એ પણ ભણી શકે. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ચાલો તો આપણે જોઈ લઈએ દિવાળી એટલે કે પ્રથમ પરીક્ષા એ ઓક્ટોબર મહિનામાં જે તમારી 2025-26ની લેવાની છે એના એક્ઝામ ટાઈમ ટેબલ બરાબર છે. ચાલો આ 1 થી 8નું ટાઈમ ટેબલ આપેલું છે, પછી આના પછી આપણે ધોરણ 9 થી 12નું પણ ટાઈમ ટેબલ સાથે સાથે જોઈ લેશું. ચાલો તો અહીંયા તમને આપેલું છે ધોરણ 1 થી 8નું ટાઈમ ટેબલ બરાબર છે. આ છે બાલવાટિકા એટલે કે જુનિયર કેજી અને સિનિયર કેજીનું ટાઈમ ટેબલ પણ આપેલું છે બરાબર છે. બાલ મંદિરવાળાનો છે, પછી આ 1નું છે, આ 2નું છે, આ 3નું છે, આ 4નું છે, આ 5નું છે, આ 6નું છે, આ 7નું છે અને આ 8નું આપેલું છે. ચાલો તો જોઈ લે તમારી પરીક્ષા ક્યારથી શરૂઆત થાય છે, તો કે 3/10/2025 એટલે કે 3 ઓક્ટોબર 2025 ને શુક્રવારથી તમારી એક્ઝામ શરૂ થશે અને મોસ્ટ ઓફ બધાને પૂરી થશે 13/10/2025 ને સોમવારે તમારી એક્ઝામ મોસ્ટ ઓફ 6, 7, 8 વાળાને પૂરી થશે અને બાકી બધા 1 થી 5 વાળાને થોડીક વહેલી પૂરી થશે બરાબર છે. 4, 5 વાળાને ધોરણ 4, 5 ને 10 તારીખે પૂરી થઈ છે, 3 ને 9 તારીખે પૂરી થઈ જશે, 2 ને 8 તારીખે થઈ જશે, ધોરણ 1 ને 8 તારીખે થઈ જશે બરાબર છે. પછી જે નાનું એવું ટાઈમ ટેબલ આપ્યું છે જુનિયર કેજી સિનિયર કેજીને છે બરાબર છે, એને કંઈક 2-4 પેપર આવતા હોય તો એનું આ ટાઈમ ટેબલ અલગથી આપેલું છે બરાબર છે. અને એક વસ્તુ કહી દઉં કે જે આ ફૂદડીવાળા જે આપેલા છે એ ફૂદડીવાળા ધોરણ જુનિયર કેજીથી 1 થી 5 સુધી ફૂદડી છે આપેલી છે, એનો મતલબ એમ છે કે તમારા ક્વેશ્ચન પેપરની અંદર તમારે જવાબ લખવાના રહેશે. અલગથી કોઈ સપ્લી એટલે કે પુરવણીમાં તમારે જવાબ લખવાના રહેશે નહીં. જ્યારે 6, 7, 8 વાળાને જો સંસ્કૃત કોમ્પ્યુટર માં ફૂદડી આપેલી છે બરાબર છે, એટલે કે એમાં જ તમારે પ્રશ્નના જવાબ પેપરની અંદર લખવાના રહેશે. બાકી બધા મુખ્ય વિષય છે વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, સમાજ છે, બધાના અલગથી તમારે પુરવણીની અંદર જવાબ લખવાના રહેશે બરાબર છે. ચાલો પહેલાં 1 થી 5ની વાત કરી લઈએ તો 1 થી 5 વાળાને મોસ્ટ ઓફ જો 40 માર્કના બધા પેપર રહેશે બરાબર છે, ખાસ જોઈ લેજો. જ્યારે 6, 7, 8 વાળાને મુખ્ય પેપર બધા 80 માર્કના રહેશે, જ્યારે સામાન્ય જ્ઞાન છે, કોમ્પ્યુટર છે એના માર્ક તમારે 40 રહેશે, ખાસ આ ધ્યાન રાખજો. પછી આગળ આવે છે સવાર પાળીનો સમય, કે સવાર પાળીને કેટલા વાગ્યાનો સમય રહેશે, તો 8 થી 10 અથવા 8 થી 11નો સમય રહેશે. 2 કલાકનું પેપર હોય તો 8 થી 10 અને 3 કલાકના પેપર હોય તો 8 થી 11. પછી બપોર પાળીના સમયમાં 12:30 થી 2:30 અથવા 12:30 થી 3:30, 12:30 થી 2:30 2 કલાક અને 12:30 થી 3:30 3 કલાકનો રહેશે બરાબર છે. ચાલો હવે આપણે જોઈ લઈએ એ સિલેબસ તમારે કેટલો રહેશે, તો કે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો રહેશે. જુનિયર કેજીથી ધોરણ 5 સુધીના પ્રશ્નપત્રનો સમય કેટલા કલાકનો રહેશે? 2 કલાકનો રહેશે, એટલે કે ધોરણ 1 થી 5 સુધીનો સમય કેટલો રહેશે? 2 કલાક. અને 6 થી 8માં મુખ્ય વિષયના પ્રશ્નપત્રનો સમય કેટલી કલાકનો રહેશે? 3 કલાક. એટલે મુખ્ય વિષય 6 થી 8માં કયા આવે, તો ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, હિન્દી છે, ઇંગ્લિશ છે, આ બધા માટેનો ટાઈમ કેટલો રહેશે? 3 કલાકનો રહેશે. અને ગૌણ વિષય એટલે કે જીકે છે, સંસ્કૃત છે, ચિત્ર છે, એના માટે 2 કલાકનો રહેશે બરાબર છે. ચાલો અહીંયા તમને પેપરના માર્ક બધા આપેલા છે બરાબર, 80 માર્ક, અમુક 40 માર્કના રહેશે. પછી ધોરણ 6, 7, 8માં ગણિતમાં ખાના ગ્રાફ આવશે તો એ તમને સ્કૂલની અંદરથી જ આપવામાં આવશે બરાબર છે. અને કોમ્પ્યુટરનું પેપર OMR એટલે કે MCQ સિસ્ટમથી લેવામાં આવશે, ABCD બરાબર છે, MCQ સિસ્ટમથી લેવામાં આવશે. ચાલો આ હતું ધોરણ 1 થી 8નું ટાઈમ ટેબલ બરાબર છે. જોવું તો જોઈ લેજો અને બીજા મિત્રોને જરૂર મોકલજો. ચાલો હવે પછી આપણે જોઈશું ટાઈમ ટેબલ ધોરણ 9 થી 12નું. ચાલો આ છે ધોરણ 9 થી 12નું ટાઈમ ટેબલ બરાબર છે. ધોરણ 9 થી 12માં ક્યારથી એક્ઝામ શરૂ થશે? પ્રથમ પરીક્ષા ઓક્ટોબરની એટલે કે 3/10/2025 ને શુક્રવારથી 15/10 બુધવાર સુધી તમારી આ એક્ઝામ ચાલુ રહેશે બરાબર છે. ચાલો ધોરણ 9માં 50 ગુણનું એક્ઝામ હોય છે, ધોરણ 10માં 80 ગુણની, ધોરણ 11માં 50 ગુણની, ધોરણ 12માં 100 ગુણની રહેશે બરાબર છે. ચાલો આ બધા ધોરણ 9ના બધા વિષયો આપેલા છે બરાબર છે. એમાં તમને ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં નકશો પૂછાય તો એ નકશો પણ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે. પછી ધોરણ 10માં તમને PT, કોમ્પ્યુટર, ચિત્ર જે કોઈ પણ વિષય હોય તો એની OMR પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે જે 50 માર્કનું રહેશે અને સમાજમાં નકશો પણ આપવામાં આવશે. પછી ધોરણ 11માં આંકડાશાસ્ત્રમાં ખાના ગ્રાફ પણ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે અને અર્થશાસ્ત્રમાં પણ આપવામાં આવશે
હવે ધોરણ 12માં સંસ્કૃત કોમ્પ્યુટર OMR પદ્ધતિથી એક્ઝામ લેવાશે, બરાબર છે, એ તમને પણ આપશે, બરાબર છે. પછી અર્થશાસ્ત્રમાં તમને ખાનાગ્રાફ પણ આપશે અને ભૂગોળમાં નકશો પણ તમને ધોરણ 12માં આપવામાં આવશે, બરાબર છે. ચલો, આ થઈ ગઈ ધોરણ 9થી 12ની વાત, બરાબર. ચાલો એના માટે જોઈ લઈએ કે એનો અભ્યાસક્રમ કેટલો રહેશે, તો કે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો રહેશે, બરાબર છે. પછી ધોરણ 10ના ગૌણ વિષયના પ્રશ્નપત્રો અને ધોરણ 12નું કોમ્પ્યુટર વિષયનું પ્રશ્નપત્ર શું રહેશે, તો કે OMR વાળું રહેશે. ધોરણ 10માં ગૌણ વિષય કયા કયા આવે, તો કે આ કોમ્પ્યુટર ચિત્ર છે, PT છે, બધા ગૌણ વિષય છે, એના OMR રહેશે, બરાબર છે. અને ધોરણ 12માં કોમ્પ્યુટર આ જે આવે છે અથવા સંસ્કૃત હોય કે જે પણ એનું OMR આપવામાં આવશે. સંસ્કૃતમાં નહીં પણ કોમ્પ્યુટરમાં OMR આવશે, બરાબર છે. ચાલો, પરીક્ષાનો સમય કેટલો રહેશે, તો કે ધોરણ 9 અને 11 માટે 2 કલાકનો રહેશે. આ બે ધોરણ છે, ધોરણ 9 અને 11 માટે 2 કલાક રહેશે. અને જ્યારે ધોરણ 10 અને 12 એટલે કે બોર્ડના જે છે, આ ધોરણ 10 અને 12ને બોર્ડ આવે છે, તો એને 3 કલાકનો સમય રહેશે. ચલો, આ થઈ ગયું તમારું ટાઈમ ટેબલ, બરાબર છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ જરૂર શેર કરજો. ચાલો, સવાર પાળીનો સમય તમારે 8 થી 10 અથવા 8 થી 11 3 કલાકનો રહેશે, બરાબર છે. બપોર પાળીમાં 12:30 થી 2:30 અથવા 12:30 થી 3:30 સુધી તમારી એક્ઝામ રહેશે. ચલો, આ હતું તમારું ધોરણ 9 થી 12નું ટાઈમ ટેબલ અને 6 થી 8નું આપણે અગાઉ જોઈ લીધું. ચાલો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર શેર કરજો.